So guys, new day, new log. अभी मजा आएगा ना भिड़ो. અત્યારે પાછા વ્હાઈટ ની અંદર ઓલું ગઈકાલે હતું એ કોકની ક્રિશ્ચિયન લોકોની મૈયત હોય એવી રીતે અને આજે આપણી મૈયત હોય એવી રીતે વ્હાઈટ ની અંદર તૈયાર થઈને જઈ રહ્યા છીએ. કાલે લેક્ચરો મળ્યા ઘણા બધા લારાવેલના ઓલ્ડ એમ્પ્લોઈઝ જેણે લારાવેલની શરૂઆત કરી એ લોકોને સાંભળ્યા. સાથે સાંજે ગરબા ઓલ્ડ ને એ લોકો હજી બી કામ કરે છે. कुछ भी. હા એટલે ઓલ્ડ એટલે છે સૌથી જૂના પહેલેથી જોડાયેલા છે એવા લોકો એમ. Founders of the Laravel. લારાવેલ હા. અને ગરબા એમાં ડાન્સ કર્યો અને સ્પેશિયલ મેન્યુ આ વખતે પાણીપુરી ને એવું રાખ્યું હતું. આખી જિંદગી રેકડી પાણીપુરી ખાધી ને એકચ્યુઅલી અમારો લાલો તમને જોઈ લેવાનો. ગઈ વખતે મેક્સી કયું હતું સર? થાઈ ફૂડ. હા થાઈ ફૂડ તો ઘણાને મજા નહોતી આવી. अरे कहना क्या चाहते हो. અને આ વખતે સ્પેશિયલી ગુજરાતી મેનુ ટાઈપનું રાખેલું હતું પાવભાજી ને એવું બધું. વાવ બ્યુટીફુલ. અને લોકોને સુશી ને એવું બધું એમ. આ સુશી. मस्त जोक मारा रे. તો અત્યારે પાછા વોક કરતા કરતા ગઈકાલે જે અમે જતા હતા એ જ રોડે જઈ રહ્યા છીએ અને અત્યારે સૌથી પહેલા બ્રેકફાસ્ટ. देखा आपने लापरवाही का नतीजा. કારણ કે ગઈકાલે મોડું થઈ ગયું હતું અને પછી લેક્ચરો મિસિંગ થઈ જાય એવું થઈ જાય એટલા માટે. बड़ा हरामी हो बेटा. હવે અત્યારે બ્રેકફાસ્ટ કરીને ડાયરેક્ટ સેશન હોલ ની અંદર. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો આ અવિનાશભાઈ ઉપમા લઈ છે. हमें भी तो देखने का मौका मिलना चाहिए कि नहीं. સરે અહીં લઈ લીધું. હા ભાઈ ડેફિનેટલી. હું જો કે એમ તો ઉપમા ખાતો નથી, ટ્રાય કરું અત્યારે. सुकून का नाम सुना है? કેવો લાગે થોડો કે ચાખવા લે મોટો બગાડ ન થાય એવી રીતે. તમારે રોહિતભાઈ કેટલો રાખવાનો થોડો હજી? બસ બસ ઓકે. આચાર જોઈએ? નહીં નહીં. ગઈકાલે મિસ કરી ગયા હતા આપણે કે જે ખાવાનું હતું અનફોર્ચ્યુનેટલી તમને બતાવી નહોતો શક્યા પણ બહુ જ સરસ નાસ્તો હતો સવારનો. ગરદી હતી ને વધારે. હા અત્યારે હવે મજા આવે એવું જ છે. વોટ ઇઝ ધીસ ભાઈ? સાંભર डोसा, इडली, सांबर, चटनी. નંબર. અચ્છા સાઉથ ઇન્ડિયન. સાંભારમાં મજા જ આવે રાખે, બહુ સરસ વસ્તુ છે. રોહિતભાઈને જરાક દઈ દઈએ એટલે કારણ કે અત્યારે કેમેરો એમના હાથમાં છે તો रुको जरा सबर करो. પોતે લઈ નહીં શકે. વાહ ભાઈ મેદુવડા. એટલે આજનું સ્પેશિયલ મેનુ સાઉથ ઇન્ડિયન છે. ચલો રોહિતભાઈને બી દઈ દઈએ. કેટલા જોશે રોહિતભાઈ? 2 નાખો ને અત્યારે. રેડી? ઓય આ ગોળ ગોળ હું લઈ ભાઈ. ડોનટ જેવું લાગે. હજી એક નાખી દો મારા. અચ્છા તો બગડે નહીં એવી રીતે પાછો એને લઈ જશો આપણે. વેસ્ટ નહીં કરવાનું. સાઉથ ઇન્ડિયન નારિયેળની ચટણી રોહિતભાઈ અમારા માટે. હજી નાખું? બસ બસ કરો હાથ જોડ. હાલો અહીંયા શું છે? આલુ દહીં છે. દહીં લેવા. હાલો દહીં લઈ લઈએ, થોડુંક મજા આવશે એ બી. तो चलिए शुरू करते हैं. શું છે ને મોટા? અચ્છા આલુ પરોઠા. એટલે ખાલી સાઉથ ઇન્ડિયન નથી મિત્રો, સાથે સાથે પંજાબી પણ છે આજે. હા તું સમજા? હા નહીં તું સમજા નહીં. દહીં એટલું તો રેડી છે. અત્યારે પાછું લઈશું. ઘટે તો પાછું લેવાનું. ઓકે આગળ વહી આવો ભાઈ. મરચા કે નમક કાંઈ જોશે તમારે ભાઈ? નહીં. ઓકે બસ રેડી. એક અત્યારે લઉં મારા માટે, પછી પાછું આવશું ટ્રાય કરવા. કે તમારે રોહિતભાઈ એક જ? ઓકે એટલે સાથે સાથે ચીકી જશે કોઈ નહીં. સેન્ડવિચ ગઈકાલે પણ સેમ સેન્ડવિચ હતી મિત્રો, મજા આવી ગઈ હતી. આને તો ભૂખ મટાડી હતી અમારી જોકે.
અત્યારે ખોટી લીધી, અત્યારે પાછો આવીને લઈ જવાની જરૂર હતી. કાંઈ નહીં, વ્યુઅર્સ માટે અત્યારે લઈ લીધી છે. समझ रहे हो आप? અને ડેફિનેટલી ભાઈઓ બગાડ નહીં કરીએ, અને કોઈએ બગાડ ન કરવો જોઈએ ખાવાનો. આ સાઈડ નાખ દે, ઉપમા છે એટલા માટે. ઓકે, કાંઈ નહીં, ચાલો થોડોક નાસ્તો કરી લઈએ. અને A few moments later. તો ગાઈસ અત્યારે નાસ્તા પાણી ક્યારના કરી લીધા છે, ફ્રેશ થઈ ગયા છીએ, અને અત્યારે લારાકોનના હોલની અંદર બધા આ જો, હા બાય ધ વે વત્સલભાઈ છે, એ બી સારા એવા લારાવેલ ડેવલપર છે. Would like to take notes while I take totes of the marijuana smoke. ફ્રોમ વલસાડ. અને ઘણી બધી પબ્લિક છે, સ્પોન્સર્સ ઘણા બધા આવી ગયા છે. અને સ્પોન્સર્સ એટલે એવું નહીં કે ખાલી રૂપિયા રોકી દીધા અને પોતાની બ્રાન્ડને પ્રમોટ કરી દીધું, પણ ત્યાં જઈએ તો એના વિશે જાણીએ તો વધારે આપણને સમજાવે પણ છે. એનું પણ અગાઉ તમે જોયેલું જ છે, અમે પૂછતા હતા રોબોટિક્સ વિશે, તો એ લોકો અમને સારી રીતે સમજાવતા હતા. તો ફ્રેન્ડલી પણ છે અહીંયા. કમ્યુનિટી એને જ કહેવાય ને, હું કહેવાય દેટ્સ કોલ્ડ કમ્યુનિટી. કાંઈ નહીં, પાછા મળીએ અંદર સેશનની અંદર. હવે અત્યારે લારાકોનનું ઓડિટોરિયમ જોઈએ. Of how much you want to actually lower the sound. So just go quiet and turn. Okay, that's cool. And now, hear that in a second. Alright? Now I have this cool thing. A few moments later. હેલો ગાઈઝ, હવે આ લારાકોનનો લાસ્ટ ડે પતી ગયો છે, બટ અમારે છે ને જરાક વહેલા નીકળવાનું છે, એટલે હવે અમે નીકળી ગયા છીએ. અમારી 7 વાગ્યાની ટ્રેન છે. ઓકે, તો હવે છે ને આપણે છે ને એક એક કરીને બધાને પૂછશું કે ભાઈ કેવો રહ્યો એક્સપિરિયન્સ, अभी मजा आएगा ना भिड़ो. મજા આવી કે નો આવી, શું શીખવા મળ્યું. ઓકે, તો સૌથી પહેલાં આપણે આપશું હિમાંશુભાઈને. હવે એ કહેશે કે કેવી મજા આવી. અમુક માણા જેવા હોય તમને વાલા લાગે. ખૂબ જ મજા આવી. 2 દિવસની અંદર જેટલું શીખવા મળ્યું એટલું લગભગ ઘણા મહિનાથી શીખવા નહોતું મળ્યું. અને જેટલું વિચારતા હતા ને એનાથી ઘણું આગળ છે લારાવેલ. લોકો અત્યારે ઘણી વખત વાત કરતા PHP ઇઝ ડેડ, લારાવેલ ઇઝ ડેડ, નોડ આવી ગયું, રિએક્ટ આવી ગયું, XYZ ઘણી બધી વાતો સાંભળતી હોય કે પહેલાં આપણે વચમાં નહોતું એવું કે એન્ડ્રોઈડ સ્ટુડિયો હવે ડેડ થઈ જાય કારણ કે ફ્લટર આવી ગયો એટલા માટે. હવે સેમ વસ્તુ અત્યારે થઈ ગઈ છે વિથ PHP. એક નવી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી છે આ લોકોએ અમારી સાથે, જે છે PHP નેટિવ. તો અને બહુ જ પાવરફુલ વસ્તુ બનાવી છે, અને આજે એનું લાઈવ અમે લોન્ચ જોયું. અને નજીકના સમયની અંદર PHPની અંદર અને લારાવેલની અંદર મોબાઈલ એપ્લિકેશન્સ બનશે. એટલે એ જાણીને પણ ઘણો આનંદ થયો કે લારાવેલનું ફ્યુચર છે, ડેડ નથી, વધારે ઇમ્પ્રૂવ થયું છે. હવે
આગળ રોહિતભાઈનો એક્સપિરિયન્સ પૂછીએ કે કેવો કરો એક્સપિરિયન્સ રહ્યો એમનો. બહુ મજા આવી, બહુ સારું હતું ઇવેન્ટ. જેવું વિચાર્યું હતું એની કરતાં સારું હતું અને ઘણું નોલેજ મળ્યું. अच्छा हमको सिखा रिया है લારાવેલ વિશે અને અલગ અલગ ઘણી ટેકનોલોજી વિશે અને પછી ઇવેન્ટ પણ સારું હતું. બીજું તો હવે અમારી પાસે શબ્દ નથી એટલા બધા. જે લોકો પીએચપી ને જોઈને મું મોડતા હતા, તમે ઊભા રહી જાજો. આવે છે હવે PHP native. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. હવે વાત કરીએ અવિનાશભાઈ સાથે. કોઈ ક્વેશ્ચન તો પૂછો. શું લાગે કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારો પીએચપી લારાકોન ઇવેન્ટની સાથે? ફૂલ એનર્જેટિક અને અમારા પાવર હાઉસ સાથે મળીને તો પાવર એકદમ ડબલ થઈ ગયો, 100 ગણું થઈ ગયું. ખૂબ જ મજા આવી અને ઘણું બધું શીખવા મળ્યું. દર વર્ષે એવું વિચારીએ અમે લોકો કે કોઈક બી એટલે દર વર્ષે કે ભાઈ આવતા વર્ષે શું નવું આવશે, અને એ દર વર્ષે અમે લોકો સરપ્રાઈઝ થઈએ છીએ. कुछ भी તો એ વસ્તુ આ ફેરી પણ જળવાઈ રહી અને ખૂબ જ સારું રહ્યું, બધું સારું હતું. ડેફિનેટલી. હવે આપણા ગુજરાતના મહેમાન અને અમારા બધાના મહેમાન એવા વિનયભાઈનો કોન્ટેક્ટ કરીએ, જે પુણેથી સ્પેશિયલી ટ્રાવેલ કરીને આવેલા છે અમદાવાદ, કે સ્પેશિયલી લારાકોન ઇવેન્ટને માણવા માટે. અને એ પણ નોન ટેકનિકલ પર્સન છે, કોડિંગનું એટલું બધું એને ખાસું એવું નોલેજ નથી, છતાં એ લારાકોનની ઇવેન્ટને ફોલો કરવા માટે, માણવા માટે આવેલા હતા. તો એનો પણ કોન્ટેક્ટ કરી કે એમનો એક્સપિરિયન્સ કેવો કર્યો લારાકોન ઇવેન્ટની અંદર, શું લાગે? નમસ્કાર. कुछ नहीं, क्या देखना तुमको इसमें, क्या देखना, क्या इतना उत्साह से देखना दो. થેન્ક યુ. હવે હિમાંશુભાઈ મેન્શન કરીશ કે અમારા બેકગ્રાઉન્ડ આમાં ટેકનિકલ નથી, બટ આઈ એમ સરપ્રાઇઝ કે આ સેશન જો મેં અટેન્ડ કરેલું છું, આ પૂરા ટેકનોલોજી जो છે આ મને वहाँ पे समझ गया था. मैंने हाउ डू से दैट मुझे समझ गया था. મને સમજાઈ ગયું. अच्छा મને સમજાઈ ગયું હતું. અને આઈ વોઝ સરપ્રાઇઝ કે આઈ કુડ ટ્રાન્સલેટ અ લોટ ઓફ થિંગ્સ કે અહીંયાથી એ છે, આ છે, આ ક્લાયન્ટ, મેઇનલી ક્લાયન્ટ રિક્વાયરમેન્ટ ટુ. એન્ડ ઓલ્સો આઈ એમ થેન્કફુલ ટુ હિમાંશુભાઈ, અવિનાશ, રોહિત એન્ડ ઇવન દીપકભાઈ કે these guys have been wonderful. These guys have been very wonderful. And even special thanks to even the organizers ki Ayati, Vishal bhai or even Taylor Otwell for actually creating the platform of Laravel. And I'm sure अवे सारे मजे हम लोग मैजिक करेंगे अभी आगे पूरा टीम मिलके. ડેફિનેટલી. So yeah, keep watching out for us. The team is going to do some magic. Thank you so much. તો અત્યારે જઈ રહ્યા છીએ પાછા હોટેલ પર અને ત્યાંથી ચેકઆઉટ કરીને હવે મેટ્રો જશું, મેટ્રોમાંથી ટ્રેનમાં અને પછી ઘરે. તો સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ અપડેટ. થેન્ક યુ. Little longer than a few minutes later. સો ગાઈઝ, અમે હવે ઓલમોસ્ટ અમારા સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે હવે અહીંની જર્ની ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ છે, કારણ કે ટીમના એક મેમ્બર હવે છૂટા પડીને હવે એના ઘરે જશે અને અમે ત્રણેય પોતપોતાના પ્લેસે. તો હવે અત્યારે અવિનાશભાઈને ભાઈ કહી દઈએ અને હજી એક ભાઈ અમને લેવા આવે છે, અમારા સરના મિત્ર જ છે. તો હમણાં એની ગાડીમાં જઈએ અને એમને પણ તમારી સાથે ઇન્ટ્રોડ્યુસ કરી નાખ્યા. A few moments later. તો ગાઈઝ પહોંચી ગયા છીએ અમારા રેલવે સ્ટેશનની બહાર. હવે અત્યારે સરના જે મિત્ર હતા એમને લેવા પહોંચી ગયા છે. તો હવે અંદર સર અને રોહિતભાઈ અને દીપકભાઈ બધા બેસી ગયા છે. તો હવે અત્યારે મળીએ બધાને. આવી ગઈ નેક્સોન અને આર્યા, હજી એક નવા મેમ્બર જે અમને લેવા માટે આવ્યા છે. તમારું નામ મિત્ર? अभिषेक रावल. અભિષેક રાવલ ભાઈ, થેન્ક યુ ફોર ડ્રાઈવ અસ. તો ફાઇનલી લારાકોન 2026 કમ્પ્લીટેડ અને બહુ જ મજા કરી, બહુ જ સારો એક્સપિરિયન્સ હતો. અને આવો એક્સપિરિયન્સ હું તો કહું વર્ષમાં એકવાર થવો જોઈએ. કોઈ પણ ફિલ્ડ હોય, પોતાના ફિલ્ડ વિશે વધારે જાણવું એ આપણા જીવનની અંદર હોવું જોઈએ. પછી આઈટી હોય કે પછી તમે ટીચર હો કે ડૉક્ટર હો, ઇવન કે તમે વકીલ હો, કોઈ પણ વસ્તુ હોય તો તમારી ફિલ્ડમાં નવું શું છે તે વસ્તુ જાણતી રહેવી જોઈએ. અને અત્યારે અમે ઘરે જવા માટે ટ્રાવેલ કરી રહ્યા છીએ અને બહુ જ મજા કરી 2 દિવસની અંદર.
વધારે શબ્દો નથી અત્યારે, કારણ કે અત્યારે ઊંઘ પણ ચડેલી છે, 2 દિવસનો ઉજાગરો. પ્લસ સેશન્સ અને પ્લસ ઘણા લોકોની સાથે કમ્યુનિકેશન કર્યું છે, અને એક તો આપણો આ વ્લોગ. તો આપણે થોડોક જોઈએ રોડને. તો ફાઇનલી સોંગની સાથે એન્ડિંગ, એન્જોયમેન્ટની સાથે હવે માણતા માણતા જશો ઘરે. અને રોહિતભાઈ પણ ફૂલ જોલી મૂડની અંદર. ઓકે સો રોડને માણીએ હવે, વે ટુ હોમ. સો આની સાથે જ તે આપણે હવે થોડાક ટાઈમમાં ઘરે પહોંચી જશું. આપણી જર્ની એન્ડ થશે 2 દિવસની લારાકોન ઇવેન્ટની. આપણે ખૂબ સારા સેશન્સ, એન્જોયમેન્ટ્સ બધું કર્યું છે. એક્સપેક્ટેશન છે કે બધા નોલેજ ને બધાને આપણે લઈને જશું એન્ડ બ્યુટીફુલ મેમરીઝ સાથે આપણે ઘરે જશું. અને પાછા નેક્સ્ટ યર લારાકોન 2027 માં આપણે બધા મળશું. ડેફિનેટલી. અને આપણે એન્ડ કરીએ આ સોંગ થી. सफर कैसा है ये सफर, मंजिलों की न है कोई खबर, सफर कैसा है ये सफर, मंजिलों की न है कोई खबर, रास्तों से मेरी गहरी यारी हो गई, जो फर्ज से भरा था बस्ता वो भी खाली हो गया, बुरा है जमाना तू चलता